ગીર સોમનાથના વેરાવળના વાવડી ગામે ખેડૂત પર હિંસક હુમલો કરનાર દીપડી અંતે પાંજરે પુરાઈ હતી। માનવ વસાહતમાં દીપડાઓનો આતંક ફેલાયો હતો, જેને લઈને ખેડૂતો વાવણીના સમયે ભયના ઓથર તળે ખેતી કરી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી સિંહ, દીપડા જેવા અન્ય વન્ય પ્રાણીઓ જંગલને છોડીને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે, જેના પગલે માનવ જીવ સાથે વન્ય પ્રાણીઓના ઘર્ષણના બનાવો છાશવારે બની રહ્યા છે। 2 દિવસ પૂર્વે વેરાવળ તાલુકાના વાવડી ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પરિવાર પર ભર બપોરે દીપડાએ હિંસક હુમલો કરેલ, જેમાં દીપક ચુડાસમા નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટનાની જાણ વન વિભાગને થતા આ હિંસક દીપડીને પાંજરે પૂરવા વાળીમાં પાંજરું ગોઠવ્યું હતું। દરમિયાન આ સ્થળે દીપડીના 2 બચ્ચા પણ મળી આવતા વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડીને આકર્ષવા અને આ બચ્ચાને 2 ભક્ષ સાથે પાંજરામાં રાખેલ દરમિયાન દીપડી પાંજરે પુરાઈ હતી। આ સમયે હિંસક દીપડીએ તેના જ 2 બચ્ચાને ફાડીને ખાધા હતા। વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડી અને મૃત બંને બચ્ચાઓને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા હતા। ગત તારીખ 4/7/2017 રોજ વાવડીથી એક મેસેજ આવ્યો હતો, ફોન આવ્યો હતો કે ભાઈ વાવડી મુકામે દીપડા દ્વારા એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવેલી છે। પછી ઈજા પહોંચાડવામાં આવી એટલે અમે લોકો સરકારી દવાખાને એ લોકોને સરપંચ દ્વારા કીધેલ, એટલે અમે સીધા અહીંયા સરકારી દવાખાને ગયેલ। સરકારી દવાખાને જતાં વ્યક્તિની માહિતી મેળવતા શ્રી દીપકભાઈ ને સારવાર અર્થે લાવેલ, જે જુવાન છોકરો હતો અને એને પાછળના પીઠના ભાગે ઈજા પહોંચાડેલ હતી દીપડી દ્વારા। બાદમાં અમે ત્યાં તાત્કાલિક પાંજરું ગોઠવી, પાંજરાની અંદર બોક્સ ગોઠવીને રાખવામાં આવેલ, પણ બાદથી પતા ચલેલ કે એટલે પાછળથી માહિતી મળેલ કે ભાઈ અત્રે બચ્ચાવાળી દીપડી છે, એટલે બચ્ચાવાળી દીપડીના બચ્ચા પણ અમે રેસ્ક્યુ કરી અંદર પાંજરામાં રાખી અને ભક્ષ પણ સાથે રાખેલ અને પકડવાની કોશિશ કરેલ। આ જે કરશનભાઈની વાડી હતી, કરશનભાઈ વસાભાઈ ચુડાસમા, એમના ભાઈનો છોકરો જ હતો જેમને ઈજા પહોંચેલી હતી, જેમના કાગળ કામ ને બીજી કાર્યવાહી કરવા માટે અમે પહોંચેલ સગડના નિશાનના અંતે। તો એ દરમિયાન અમે ત્યાં હતા, એ દરમિયાન એક દીપડી માદા અને જે એના બચ્ચા હતા એને લેવા માટે આવેલ। આ દરમિયાન બચ્ચાને પાંજરાની અંદર હતા અને ભક્ષ પણ સાથે હતો, એટલે બચ્ચાને લેવા માટે આવી એ દરમિયાન અમે એને રેસ્ક્યુ કરીને વ્યવસ્થિત રીતે એનિમલ કેર સેન્ટર અમરાપુર ખાતે મોકલી આપેલ। ગીર સોમનાથ જિલ્લાની જંગલની બોર્ડર સિવાયના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો વસવાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે। વાવડી ગામે દીપડીએ બચ્ચાને જન્મ આપી કાયમી વસવાટને સમર્થન પૂરું પાડ્યું છે, ત્યારે ખેડૂતો માટે વન્ય પ્રાણીઓનો વસવાટ જોખમી સાબિત થઈ રહ્યો છે। હાલ વાવણીની મોસમ હોય અને ખેડૂતોને ફરજિયાતપણે સતત હિંસક પ્રાણીઓના હુમલાના ભય તળે ખેતી કરવી પડે છે। આ બાબતે વન વિભાગ નક્કર કાર્યવાહી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। 2 દિવસ પહેલાં પરમ દિવસે એક હિંસક પ્રાણી દીપડી જેવા જનાવરે અહીંયા ગામની બાજુમાં જ રહેતા કરશનભાઈ વાસાભાઈ ચુડાસમાના પુત્ર મનસુખભાઈની વાડીએ અચાનક બપોરના સમયે ખેતીમાં કામ કરતા ઘર પરિવાર લોકો ઉપર હિંસક હુમલો કર્યો હતો અને એની અંદર એ હુમલાની અંદર આબાદ બચાવ થયો છે, કેમ કે તેમની સાથે ઘરના પરિવારજનો બૈરાઓ પણ હતા। એને રાડારાડ કરતા એ હિંસક પ્રાણી જે દીપડી હતી એમને છોડી દીધો અને એનો આબાદ બચાવ થયો છે। આજે 2 દિવસથી વન્ય વિભાગે પણ અહીંયા એને પકડવા માટે થઈને અહીંયા કાર્યવાહી કરેલી, એમ પાંજરે પૂરવા માટે થઈને કાર્યવાહી કરેલી। તેમને 2 બચ્ચા હતા, એ બચ્ચા આજે સવારે દીપડી એને છોડીને ક્યાંક શિકાર માટે ગયેલી અને બચ્ચાને વન વિભાગે પકડી અને પિંજરામાં રાખી અને પિંજરાની અંદર દીપડી આવી જાય એમની રાહ જોતા હતા। અત્યારે 7 વાગે દીપડી ફરીને પાછી એની જગ્યાએ આવી એના બચ્ચા માટે મળવા માટે, ત્યારે પિંજરાની અંદર આવી અને દીપડી પિંજરામાં પુરાઈ ગઈ અને એ હિંસક હતી, ખૂંખાર હતી અને ખૂબ જ ક્રોધે ભરાયેલી હતી। એને કારણે તેમના બચ્ચાને પિંજરાની અંદર જ નુકસાન કરી, ઈજાઓ કરી અને મારી નાખ્યા છે। વેરાવળના વાવડી ગામે દીપડીના રેસ્ક્યુ દરમિયાન નાવદરા ગામે વાડીના કૂવામાં દીપડો ખાબક્યો હોવાના સમાચાર મળતા વન વિભાગની બીજી ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અંદાજે 70 ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને સહી સલામત બહાર કાઢ્યો હતો। આમ રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।